रही अशोकभाईનું કહેવું છે। ગુજરાતમાં વરસાદે તોડ્યો છે રેકોર્ડ। રાજ્યમાં જુલાઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। આ સિઝનમાં છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। જુલાઈમાં સરેરાશ 23.86 ઇંચ વરસાદ થયો છે। 24 જુલાઈએ સૌથી વધુ 11.60 ઇંચ વરસાદ નોંધાયો છે। तो आगामी 72 કલાકમાં થશે વરસાદી ઝાપટા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। આગામી સમયમાં આવશે હવામાનમાં પલટો। રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા છે। આગામી 72 કલાકમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં લગભગ 5મી તારીખે જ હમણાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળવાળું છાંટા થવામાં હતા। એટલે આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને તારીખ 8મી ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની શક્યતા છે। તો તારીખ 12 અને 13, 14માં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદની શક્યતા છે। મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદમાં પણ વરસાદની શક્યતા છે। તો તારીખ 15 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની આગાહી છે। તારીખ 12, 13, 14માં વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 11-12માં વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ખાસ કરીને વાવ, થરાદના ભાગો અને અન્ય ભાગો, તેમજ સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો સપ્ટેમ્બર મહિનામાં પણ થશે વાતાવરણમાં પલટો આવશે। 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવી શકે છે। 7 અને 12 તારીખે પણ હવામાનમાં પલટાની આગાહી છે। તારીખ 15મી ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાંના ગુજરાતના એડજોઇંગ ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવે અને 7મી સપ્ટેમ્બરમાં પણ હવામાનમાં પલટો આવે। તારીખ 12મી સપ્ટેમ્બરમાં હવામાનમાં મોટા પલટા આવવાની શક્યતા રહે, વાદળવાયુ અને પવનની ગતિ રહે, દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે। ભરૂચના ઝઘડિયાના રાણીપુરા ગામે કાવેરી નદીના પૂરે ખેડૂતો પર કહેર વરસાવ્યો છે। નદીના ભારે વહેણથી અંદાજે 200 વીઘા જેટલી ખેતીલાયક જમીનનું ધોવાણ થયું છે। ખેડૂતોને આર્થિક નુકસાન છે। કેળ, કપાસ, શાકભાજી સહિતના ઉભા પાકો નદીના પાણીમાં તણાઈ ગયા છે। દેવું કરીને ખેતી કરનારા ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ ગયા છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે નદીના ધોવાણની ગંભીર સમસ્યા સર્જાય છે અને ગત વર્ષે પણ આ વિસ્તારમાં આ રીતે જ નુકસાન થયું હતું। સ્થળ મુલાકાત બાદ સહાયની ખાતરી આપવામાં આવી હતી અને હવે ફરીથી જમીન બચાવવા માટે તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની તેમજ કાવેરી નદીના કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ થઈ રહી છે। ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે કે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં વધુ જમીન નદીમાં સમાઈ જશે। 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે। જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે। તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે એ જ અમારી વિનંતી છે સરકારને। ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે। સરકાર પાસે કઈ આશા છે કે આપ વળતર આપે? કેટલા ખેડૂતો હશે જે પાયમાલ થયા હશે? 15-20 જેટલા ખેડૂતો। વરસાદી આફત બાદ સરકાર એક્શનમાં છે। પાણી ભરાવાની સમસ્યા પાછળના કારણો શોધવા માટે હાઈટેક સર્વે થશે। અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ડ્રોનથી તપાસ કરવામાં આવશે। કુદરતી પ્રવાહમાં અડચણરૂપ ગેરકાયદેસર બાંધકામો રડારમાં આવશે। જૂના નકશા અને હાલની સ્થિતિની તુલના કરવામાં આવશે। ફ્લડ ઝોન, તળાવો, કાંસ, કુદરતી વહેણોનું પણ થશે ડિજિટલ મેપિંગ। વરસાદી પાણીના નિકાલમાં અવરોધ રૂપ દબાણો સામે થશે કાર્યવાહી।
તબક્કાવાર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની સરકારની તૈયારી છે. પાણીના રસ્તા રોકનારાઓ સામે સરકાર કરશે કડક એક્શન. દ્વારકાની વાત કરીએ તો રેડ સીમાં ભારતીય માલવાહક જહાજ પર હુમલો. MSV ફેઝ નૂરે ઓલિયા પર વિસ્ફોટક હુમલો. યમન નજીક વિસ્ફોટકોથી ભરેલી બોટ જહાજ સાથે અથડાઈ ગઈ અને હુમલા બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી. જહાજમાં જનરલ કાર્ગો ઉપરાંત એમ્બ્યુલન્સો પણ હતી અને તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત તેમનો બચાવ થયો છે. 14માંથી 13 ભારતીય ખલાસીઓ દેવભૂમિ દ્વારકાના સલાયાના રહેવાસી છે. એક ક્રૂ મેમ્બર યમનનો નાગરિક. યમન કોસ્ટ ગાર્ડે તમામને સુરક્ષિત રીતે પોર્ટ પર પહોંચાડ્યા અને હુમલામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી. યમન સરકારનો દાવો છે કે આ હુમલો હુથી સંગઠને કર્યો અને ઘટનાથી સલાયાના વહાણવટા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. ભારતીય ખલાસીઓને વતન પરત લાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, આ ઘટના શું હતી અને હવે જે ખલાસીઓ છે તેઓમાં કયા પ્રકારની ચિંતા છે? વાત કરવામાં આવે તો યમન નજીક રેડ સીમામાં ભારતીય સલાયાનું જહાજ MSV ફેજે નૂરે ઓલિયાસ પર વિસ્ફોટક હુમલો થયાની ઘટના સામે આવી છે. વિસ્ફોટક ભરેલી અજાણી બોટ જહાજ સામે અથડાઈ હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ જહાજમાં ભીષણ આગ પણ ફાટી નીકળી હતી. આગ બાદ માલવાહક જહાજ છે તે દરિયામાં ડૂબી ગયું હતું અને આ જે જહાજમાં જનરલ કાર્ગો સાથે કેટલીક એમ્બ્યુલન્સો પણ હોવાનું સામે આવ્યું છે અને જે જહાજમાં 14 જેટલા ક્રૂ મેમ્બર્સો છે તે તમામ સુરક્ષિત છે, જેમાં 13 ભારતીય ખલાસીઓ હોવાનું સામે આવ્યું છે અને આ ભારતીય ખલાસીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું હોવાનું સામે આવ્યું છે અને આ તમામ ખલાસીઓ હાલ સુરક્ષિત છે. જી આપનો આભાર. તો અમરેલીમાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર ગ્રામજનોએ કર્યો છે અનોખો વિરોધ. રજૂઆતો છતાં કામગીરી ન થતા ગ્રામજનોએ જાતે જ ખાડા પૂર્યા છે. તો અપના હાથ જગન્નાથના સૂત્ર સાથે સ્વખર્ચે રસ્તાનું સમારકામ શરૂ કર્યું. મોટા આગરિયા ગામના લોકોએ માટીના તગારાથી ખાડા પૂર્યા છે. તો તંત્રનું ધ્યાન દોરવા માટે ગ્રામજનોએ કરી છે અનોખી પહેલ. સરકાર ફંડ આપે છે અને છતાં પણ અધિકારીઓ કામગીરી કરતા નથી તેવો આક્ષેપ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના અનેક માર્ગો બિસ્માર હાલતમાં હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. રસ્તાની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પણ છે અને તાત્કાલિક સમારકામની માંગ થઈ રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, હવે ગ્રામજનોએ જાતે જ કહેવાય કે ખાડા પૂરવા પડ્યા છે. જી રાજન. જી સંધ્યા. જી, હવે ગ્રામજનોએ જાતે જ કહેવાય કે તપેલા ઉચકવા પડ્યા છે અને ખાડા પૂરવા પડ્યા છે. બિલકુલ, ખરેખર ખૂબ અધિકારીઓ અને સરકાર માટે શરમજનક ઘટના કહી શકાય, કારણ કે જે રીતે અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો અને ત્યારબાદ જિલ્લાના રોડ રસ્તાઓ બિસ્માર થયા, તેના કારણે વાહન ચાલકો અને જે રોડ કાંઠાના ગામો છે, આ ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ પરેશાન છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર આવેલા